ફરી એક દાખલો છે હે ને, લોહીના સંબંધ. હવે લોહીના સંબંધમાં અહીંયા તમને એક આપેલું છે કે બી છે ને એ કેનો ભાઈ છે. બી શું છે? કેનો ભાઈ છે. એટલે કે આ જે બી છે, બી એ કોનો ભાઈ છે? તો કે સાહેબ કેનો ભાઈ છે. તો કેનો ભાઈ છે ને એટલે ભાઈ હોય એટલે શું થાય? પુરુષ થાય, એટલે પ્લસ આવે. એ કેની બહેન છે. હવે એ જે છે ને એ આ એ પાછી કેની શું છે? બહેન છે, એટલે અહીંયા માઇનસ આવશે. અને આર એ એના પિતા છે, એટલે કે આર જે છે આર એ એના શું છે? પિતા, હે ને? એ એના શું છે? પિતા. બરોબર. તો કેનો આર સાથે શું સંબંધ? તો આ જે કે છે કે એ કેનો આર સાથે શું સંબંધ? મતલબ કે આર જે છે હે ને આર, હે ને, કેનો આર સાથે શું સંબંધ? એટલે આર થી કે આવવાનું છે, હે ને? તો આ આર થી કે તમે આવો તો કેનો આર સાથે શું સંબંધ થાય? પણ અહીંયા તમે જોઈ શકો છો કે અહીંયા કોઈ સંબંધ આપેલો છે નહીં. તો આ કેનો આર સાથે સંબંધ બે રીતે થઈ શકે. કાં તો એ શું થઈ શકે? કાં તો અહીંયા શું થઈ શકે? પુત્ર, કાં તો પુત્રી, કાં તો પુત્ર, કાં તો પુત્રી. કેમ? કેમ કે અહીંયા કોઈ સંબંધ આપેલો છે નહીં. એટલા માટે આપણો જવાબ શું બનશે કે આર થી અહીંયા તમે કે આવો તો કે આર નો એ કાં તો પુત્ર પણ હોઈ શકે, કાં તો પુત્રી પણ હોઈ શકે.